સર્ટી આપીને ડોક્ટરો ઉત્પાદન થઈ રહ્યા હતા તો બીજી તરફ વધુ એક ઓપરેશન કાંડ સામે આવ્યું છે અને તે પણ સામે આવ્યું છે મહેસાણામાંથી। ખ્યાતિકાંડનો ઉદાહરણ તો હજી તાજો છે જ, પરંતુ હવે એક વધુ ઓપરેશન કાંડ રાજ્યમાંથી સામે આવ્યું, જેમાં મહેસાણામાં એક વ્યક્તિને દારૂ પીવડાવીને તેની નસબંધી કરી નાખવામાં આવી છે। યુવકે એવું કહ્યું કે મને પહેલા કોઈ કામ માટે લઈ જવામાં આવ્યો હતો, ત્યાં મને દારૂ પીવડાવવામાં આવ્યો અને મારી જાણ બહાર જ મારી નસબંધી કરી નાખવામાં આવી। MHPW જે વર્કર હોય એ લોકો પેશન્ટ લઈને આવે અને અમારો રોલ એ હોય કે અમારે ઓટી પ્રોવાઈડ કરવાનું હોય એમને, અમારું જે કેમ્પસમાં ઓટી હોય એ, અને સર્જન બી ઉપરથી જિલ્લા પરિષદમાંથી જ ડિસાઈડ થઈને જ આવે કે કયા સર્જન કરવાના છે। એટલે અમારો રોલ તો ખાલી એમને ઓટી પ્રોવાઈડ કરવાનો જ હોય છે। બાકી MHPW જે વર્કર્સ હોય છે એ બધા પેશન્ટને લઈને આવે છે કાઉન્સિલ કરીને એવી રીતે, એટલે અમારો રોલ તો આટલો જ હોય છે। એમનું ઓપરેશન 29 નવેમ્બરે થયેલું હતું અહીંયા, અને એમના MHPW પેલા એમના પેપરમાં કયા શું નામ છે એ બધું ડિટેલ્સ છે એમાં। મને બે ફોનમાં લઈ ગયા, ખબર ના રહી કે આખા જોઈને કે જોમફળીઓ ને ચીકુડીઓ ને એવું હોય કે વ્યાયામ જવાનું હોય, તો પછી જઈને યાર મને ઠેકાણદાર રીતે ગાડી હું કરી દીધી। પછી શું કર્યું? પછી કે મને કોઈ ખ્યાલ જ ના રહ્યો। ક્યાં લઈ ગયા એવું કોઈ ખબર હે? ના એવું કોઈ નહીં, 18 ચિલકોટ ખાલી આવીને ઉતર્યો ને બીજા દાર ફોન આવીને તને કુટુંબ નિયોજન ઓપરેશન કરાયું, તને કોઈ ડોક્ટરે સમજાવ્યો તો? ના કશી તે સહી કરી હતી? સહી તો અંગૂઠો મારે થાય। શું તકલીફ થાય હવે? દુખાય બહુ યાર, રવાતું નહીં। અને કેટલા પૈસા આપ્યા હતા પછી તને? અહીં તો 2000 લેતા, એમાં ભેમો જે કરાવનારો ભેમો જ છે। 12 રૂપિયા લઈ ગયા, પછી બીજા મને ના લેતા। તાર અંગાત કેટલા છોકરાનું ઓપરેશન કરાવ્યું? બીજા તો 4-5 જણા આમ યાદ રહ્યું, પછી યાદ ના રહ્યું। મને ખબર નથી, પણ હું આ લોકોને હું અહીંથી બોમ્બે લઈ ગયા। એ કોઈક આરોગ્ય ખાતા નવી શેડાઈનો મોમેડિયન સાહેબ ડૉક્ટર હતો, એ એના અમારા ગામનો ઠાકોરનો છોકરો ભેમો કરીને, એ ભેમોને 2 જણા ગયા અને આ છોકરાને અહીંથી ઉઠાઈ ગયા। બરાબર કે આખતમાં જોમફળી એવું રાખેલું હોય, તે કે તમને દવા છોટવા અને જોમફળ જાણવા માટે લઈ જવાના, એમ કરીને લઈ ગયા। એટલે આ બે આવી ગયા। વચમાં કઈ જગ્યાએ અમને દારૂ પાયો, બરાબર, એ છોકરો જ કહેતો હતો, અમને જોઈ નહોતું પણ એ છોકરો કહે છે એવું દારૂ પી અને આ લોકો આખત ના લઈ ગયા, પણ લઈ ગયા અડાડત પેલી બાજુ સરકારી દવાખાનું કોક કહે છે એ કણ લઈ ગયા। લઈ જઈ અને દારૂ પીને 2 ફોન કરી અને ઓને ઓપરેશન કરી દીધું। શાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું? હવે ઓપરેશન એક કુટુંબ નિયોજનનું કોક કહેવાય છે કે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું। નવી સેડાવીના એક યુવકનું નસબંધીનું ઓપરેશન કરી દેવામાં આવ્યું। અત્યારે આપણે આ નવી સેડાવી અને જે ખેતરમાં યુવક રહે છે તેના ઘર આગળ પહોંચ્યા છીએ। આ યુવકને ખેતરમાં જવાનું છે અને દાળીએ લઈ જવાનું છે તેવું કહીને અહીંથી એક સરકારી ગાડી આવી હતી, તેમને બેસાડીને અહીંથી અમદાવાદ તરફ લઈ જવામાં આવ્યો। તેમનું કહેવું છે કે મને દારૂ પીવડાવવામાં આવ્યો હતો, અને ત્યારબાદ બીજા દિવસે જ્યારે તેઓ હોશમાં આવ્યા ત્યારે તેમને ખબર પડી। અહીંથી અડાલત સુધી તેઓ હોશમાં હતા, અને ત્યારબાદ તેમને હોશ નહોતો કે તેની સાથે શું થયું છે, પરંતુ જ્યારે તેને હોશ આવ્યો બીજા દિવસે, ત્યારે તેને દુખાવો થયો અને તેને ખબર પડી કે મારી આ પ્રકારે ઓપરેશન થઈ ગયું છે। ત્યારે તેને ખબર પડી કે પોતાના નસબંધીનું ઓપરેશન થઈ ગયું છે। આ યુવકને 1 મહિના પછી લગ્ન લેવાના હતા, જ્યારે આ બાબત સામે આવી છે તેને લઈને તેના લગ્ન જે છે તે પણ હવે નહીં કરે, તેનું છૂટું થઈ ગયું છે। ત્યારે આ ખ્યાતિ બાદ જે કૌભાંડ છે, આ પણ એક નસબંધીનું પણ કૌભાંડ હોઈ શકે। આ કયા કારણોસર કરવામાં આવ્યું છે અને કેમ કરી રહ્યા છે, અત્યારે હાલમાં કહેવાય રહ્યું છે કે અડાલજની બાજુમાં આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે તેમાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું તેવું જાણવા મળ્યું છે। એનો રિપોર્ટ જે છે તે જિલ્લા આરોગ્ય સુધી પહોંચી ગયો છે, અને હવે આરોગ્ય તંત્ર તેના ઉપર અને હોસ્પિટલ ઉપર શું પગલાં લેશે તે જોવાનું રહેશે। પરંતુ ખ્યાતિ કાંડ બાદ આ એક નસબંધીનું કાંડ સામે આવે તેવું લાગી રહ્યું છે। પાયલ સંદેશ ન્યૂઝ, મહેસાણા।